અને ઓસ્ટ્રેલિયા સામે કારમાં પરાજય બાદ હવે સૌ કોઈની નજર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચ પર છે. રાજકોટમાં મેચ રમાવા જઈ રહી છે અને તેના કારણે ફીવર હાઈ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડનો જે મેચ જે છે તેમને લઈને ક્રિકેટ રસિકો જે છે તેમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે કે અત્યારથી જ ક્રિકેટ રસિકો જે છે તે ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે. ભારતની ટીમ જે છે તે પણ અત્યારે અહીંયા પહોંચી ચૂકી છે અને ભારતને ચીયર્સ કરવા માટે અત્યારે ક્રિકેટ રસિકો જે છે તે અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે અને અલગ અલગ રંગો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. ઘણા ક્રિકેટ રસિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો અત્યારે સ્પેશિયલ ભારત અને ઇંગ્લેન્ડની જે ત્રીજી જે અત્યારે મેચ છે તે જોવા આવ્યા છો, કેવો ઉત્સાહ? વધારે બહુ એક્સાઇટેડ છીએ અને આજની મેચ જીતી જાય, બે તો જીતી ગયા છે ને આજની જીતી જાય તમને વધારે આનંદ આવે. કોની કોની સાથે ફેમિલીમાં આવ્યા છો, કોણ કોણ આવ્યા છો? હા, ફ્રેન્ડ્સ અને હસબન્ડ. આપ શું કહેશો, કેવો ઉત્સાહ? આજે જે ટીમ જે છે તે જીતી જાય તેવી બધા લોકો અત્યારે વાત કરી રહ્યા છે, આપ કઈ રીતે જોઈ રહ્યા? બધાને બહુ જાજો ઉત્સાહ છે. અત્યારથી માણસો આવી ગયા છે. જે મેચ 7 વાગે ચાલુ થવાનો છે, 3:30નો ટ્રાફિક થઈ ગયો છે. એ બાબતે આપણે જોઈએ તો રાજકોટ બહુ ઉત્સાહી પબ્લિક હોય છે અહીંયા. શું લાગે છે બેટિંગ લાઈન ઇન્ડિયાની કેવી રહેશે અને બોલિંગ લાઈન કેવી રહેશે, કેવું લાગે છે? બેટિંગ લાઈન તો આપણી ઘણા ટાઈમથી T20માં બહુ જ ખૂબ જ સારું પરફોર્મન્સ આપી રહ્યા છે આપણા બેટ્સમેન બધાય, અને બોલરમાં આપણે આજે એક્સપેક્ટ કરી શકીએ કે શામી આવે અને બોલિંગ કરે, પણ જો એની ફિટનેસ ઉપર આધારિત છે. બાકી બેટિંગ લાઈન આપણી સુપર છે. બિલકુલ અત્યારે સામી જે આવે અને બેટિંગ લાઈન જે છે તે બિલકુલ જોરદાર છે તેવું અત્યારે કહી રહ્યા છે. ક્રિકેટ રસિકો જે છે તેમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. અત્યારથી જ જે ક્રિકેટ રસિકો જે છે તે અત્યારે ગ્રાઉન્ડ ખાતે પહોંચી ચૂક્યા છે. 7 વાગે મેચ શરૂ થવાનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્રિકેટ ગ્રાઉન્ડ જે છે તે ધીમે ધીમે હવે લોકો જે છે તે એન્ટ્રી આપવામાં આવી રહી છે અને ભારત જીતે તેવું લોકો જે છે તે ચીયર્સ કરશે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સર્વે, આ સંદેશ ન્યૂઝ, રાજકોટ.